નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 11મા ધોરણમાં લાસ્ટ લેક્ચરમાં ડેરિવેશન અને ઇન્ટિગ્રેશન એટલે વિકલન અને સંકલનના મુદ્દાઓ અને વિકલનના અમુક દાખલાઓ ભણ્યા. આજે આપણે 2-4 દાખલા સંકલન માટેના લઈ લઈએ. સંકલનના ટોપિક્સ તો મેં તમને લખાવડાયા જ હતા. એના અનુસંધાનમાં 1-2 દાખલા આપણે સંકલનના લઈ લઈએ કે દાખલા તરીકે આપણી પાસે આવું કંઈક સૂત્ર છે, દેટ ઇઝ y બરાબર એવું નહીં, આપણે ડાયરેક્ટ કેવી રીતે લઈએ, આમાં v બરાબર dx/dt, જેમાં v નું સૂત્ર આપણા પાસે t² + 25t³ + 1 આ પ્રકારે આપ્યું છે અને t બરાબર 0 થી 4 સેકન્ડ માટે અંતર શોધો. આપણા પાસે આટલો મુદ્દો રજૂ કરેલો છે, એના આધારે આપણે એપ્લાય કરવાનું છે કે શું શોધવું છે શું નહીં. વિચારો મિત્રો, શું કરશું આપણે? એટલે આપણા પાસે જે વીનું સૂત્ર આપ્યું છે એ વીના સૂત્રમાં આપણે ટીની બધી કિંમત મૂકશું. એટલે આપણે વી આપેલું છે ને x શોધવું છે, તો આપણા પાસે થાય dx બરાબર v dt. મિત્રો ગુણાકારમાં આવ્યું, શું કરવું પડશે? સંકલન. બરાબર, સંકલન કરવા માટે જે પણ આપણા પાસે કોઈ કિંમત આપેલી છે એમાં આપણે v ની કિંમત મૂકી દઈએ. તો ઇન્ટિગ્રેશન 0 થી dx ઇન્ટિગ્રેશન t² + 25t + 1 dt. હવે t નું સંકલન કરવાનું છે dt ના સાપેક્ષે, એટલે એ તો થાય, રાઈટ. અને આપણા પાસે લિમિટ આપેલી છે 0 થી 4 સેકન્ડ માટે, એટલે અહીંયા કને 0 થી 4 સેકન્ડ એવું લખી દઈએ. હવે આમાં શોધવા માટે તો આમાં આપણે x શોધવાનું છે, તો 0 થી x માટે, બરાબર. હવે આ પદાર્થનું સંકલન કરીએ તો અહીંયા કને કોઈ પણ પદ અંદર ના આપ્યું હોય, સંકલન વિથ રિસ્પેક્ટ ટુ dx, તો આનું ડાયરેક્ટ x લખાય. મિત્રો ધ્યાન આપજો કઈ રીતે લખાય. તો જુઓ, અહીંયા ઇન્ટિગ્રેશન એટલે 1 dx થયું. હવે આપણે કોના સાપેક્ષે કરી રહ્યા છીએ? x ના સાપેક્ષે. તો 1 ના જગ્યાએ શું લખી શકીએ? તો ઇન્ટિગ્રેશન x0 dx આવું લખાય, x⁻0 dx. હવે x⁻0 ને 1 લખાય ને, એટલે હવે આનું સંકલન કરીએ તો આપણા પાસે સંકલનનું સૂત્ર x⁻n dx, તો શું થાય? x⁻n+1 upon n+1 આવું થાય. તો અહીંયા કને આપણા પાસે છે તો x⁻0+1 upon 0+1, એટલે આનો આન્સર x. એટલે આ જે આન્સર આવ્યો એ આ મેથડથી આવ્યો. બરાબર મિત્રો, તો આ વસ્તુ થોડીક આપણે ધ્યાન રાખીશું કે કઈ રીતે શું એપ્લાય કરવાનું છે. ઓકે, સો નાઉ આમાં આપણા પાસે અહીંયા કને આવશે x, લિમિટમાં 0 થી x. અહીંયા કને આપણે ઇન્ટિગ્રેશન t² dt પ્લસ ઇન્ટિગ્રેશન 25t dt પ્લસ ઇન્ટિગ્રેશન 1 dt. જો અહીંયા 1 આવ્યું તો જેમ ઇન્ટિગ્રેશન dx નું x થતું હતું એમ ઇન્ટિગ્રેશન dt નું t. આ ઇન્ટિગ્રેશન એટલે સંકલન, બરોબર. ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન, બરાબર. તો આની કિંમતમાં પહેલા ઉપરની લિમિટ મૂકવાની, પછી નીચેની લિમિટ મૂકવાની, એટલે x-0, બરાબર. અહીંયા પણ 0 થી 4 સેકન્ડ, અહીંયા પણ 0 થી 4 સેકન્ડ, અહીંયા પણ 0 થી 4 સેકન્ડ. ત્યારબાદ આની વાત કરીએ તો અહીંયા કને આપણા પાસે આવે છે t² છે તો t⁻³
બાય 3 કઈ રીતે? તો આપણા પાસે જે સૂત્ર છે ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx, તો x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1, એટલે અહીંયા કને t ની ઘાત આપણા પાસે 2 હતી, તો t ની ઘાત 2 પ્લસ 1 ભાગ્યા 2 પ્લસ 1, એટલે t ની 3 ઘાત ભાગ્યા 3, 0 થી 4 લિમિટ પ્લસ અહીંયા કને 25 ને કાઢ્યા આપણે કોમન, પછી t ની 1 ઘાત છે, તો t ની 1 ઘાત પ્લસ 1 ભાગ્યા 1 ઘાત 1 પ્લસ 1, એટલે t નું વર્ગ ભાગ્યા 2, 0 થી 4 સેકન્ડ. પછી આનું t 0 થી 4 સેકન્ડ. આની કિંમત થઈ ગઈ આપણા પાસે x. આની કિંમતમાં પહેલા 4 મૂકવાની, પછી 0 મૂકવાની, એટલે એ રામ 4 ની 3 ઘાત ભાગ્યા 3 માઇનસ 0 ની 3 ઘાત ભાગ્યા 3 પ્લસ 25 કૌંસમાં બાય 4 ની 2 ઘાત ભાગ્યા 2 માઇનસ 0 ની 2 ઘાત ભાગ્યા 2 પ્લસ 4 માઇનસ 0. આને આ પદ આપણે ત્યાં એપ્લાય કરીએ. x બરાબર, આઈ હોપ તમને અહીંયા દેખાય છે કશું? યસ, દેખાય છે. સરસ. હવે x બરાબર 4 ની 3 ઘાત, ચોકું 16, 16 ચોક 64, એટલે 64 ભાગ્યા 3 માઇનસ 0 પ્લસ 25, અહીંયા કને છે 4 ની 2 ઘાત, એટલે 16 ભાગ્યા 2, એટલે 8 માઇનસ 0 0, પછી પ્લસ 4, 64 બાય 3 પ્લસ 25 ઇન્ટુ 8, એટલે 200 પ્લસ 4. હવે 64 બાય 3 પ્લસ 204, આનો એલસીએમ લઈએ તો એક કામ કરીએ, આનો એલસીએમ લઈએ આપણે ડાયરેક્ટ 3 અને આને 3 વડે ગુણાકાર કરી દઈશું. હંમેશા જો એલસીએમ લેવાનું હોય ને તો a બાય b પ્લસ c બાય d આવું આપેલું હોય તો આ બંનેને ગુણાકાર કરી દેવાના, b ઇન્ટુ d, બરાબર. પછી a ને d સાથે ગુણાકાર કરવાનો, b ને c સાથે ગુણાકાર કરવાનો, એટલે a ઇન્ટુ d પ્લસ b ઇન્ટુ c, એટલે આ તમારો એલસીએમ આખું થઈ જાય. તમારે પેલું એલસીએમ કાઢવા લેવું પડે નહીં. એલસીએમ ધેટ મીન્સ લસા, જે આપણે લસા કાઢવાની વાત કરતા હતા તે, બરાબર. તો આ થયું. અહીંયા કને 64 ને આને 3 વડે ગુણાકાર કરી દઈએ, એટલે 612 આ થાય. આને ટોટલ કરીએ તો 4 ને 2 6, 6 ને 1 7, આ થયો આપણો જવાબ મીટરમાં. કદાચ આપણે જો આ મીટરમાં આપેલું હોય, મીટર પર સેકન્ડમાં આપેલું હોય તો ઇન્ટિગ્રેશન મિત્રો આ રીતે થાય છે, બરાબર. હવે એક જ સિમ્પલ તમને બીજો એક દાખલો બતાવો કે ઇન્ટિગ્રેશન અને ડેરિવેશન બંને વચ્ચે સંબંધ શું, એના આધારે આપણે જોઈએ. આ હોપ તમે નોટ કરી લીધો છે, ના કર્યો હોય તો પોઝ કરીને નોટ કરી લો. જો માનો કે કોઈ એક છે t² પ્લસ 5t પ્લસ 3. ચલો હવે પહેલાં શું કરીએ, ઇન્ટિગ્રેશન જ કરીએ. આનું આપણે જસ્ટ ઇન્ટિગ્રેશન કરવાનું છે. દેટ મીન્સ આને આપી દો x, તો dx બાય dt આવું કરવાનું છે. શું કરવાનું? dx બાય dt. હવે dx બાય dt કરવાનું હોય તો જો, તો d બાય dt t² પ્લસ 5t પ્લસ 3, બરાબર. હવે આનું આપણે ડેરિવેશન કરીએ તો શું થાય? આનું ડેરિવેશન 2t
પ્લસ 5 પ્લસ 0 એટલે આ આપણા પાસે આન્સર dx બાય dt ઇક્વલ્સ ટુ 2t પ્લસ 5 પ્લસ 0. હવે મારે આનું ઇન્ટિગ્રેશન કરવું છે. આ જે સૂત્ર આપ્યું છે ને એનું ઇન્ટિગ્રેશન કરવું, એટલે એનું ઇન્ટિગ્રેશન કરીએ તો dx બરાબર 2t પ્લસ 5 અને ઇન્ટુ dt, એટલે આ થઈ ગયું બંને બાજુ ઇન્ટિગ્રેશન. બરાબર, બંને બાજુ ઇન્ટિગ્રેશન એટલે આનું થઈ જશે x. હવે આનું ઇન્ટિગ્રેશન 2t પ્લસ 5 dt x પ્લસ અહીંયા કને 2 કોમન નીકળ્યું અને આનું ઇન્ટિગ્રેશન થયું t² બાય 2 પ્લસ 5 બારે કાઢ્યું, આનું ઇન્ટિગ્રેશન થયું t, એટલે x બરાબર 2t 2 કેન્સલ, પ્લસ c. જુઓ મિત્રો, આ અને આ બે સરખા છે. x બરાબર t² પ્લસ 5t પ્લસ 3, x બરાબર t² પ્લસ 5t પ્લસ c. c એટલે અચળ. યાદ છે આપણે ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલામાં આપણે બધી જગ્યાએ અચળ લખ્યા હતા, તમને કદાચ યાદ હોય તો આ પણ એક પ્રક્રિયા છે કે તમે ડેરિવેશનનો જવાબ આવ્યો અને એ જવાબનું ઇન્ટિગ્રેશન કરો તો તમારી પાસે ડેરિવેશન આવશે. બીજું, આની આ જ જગ્યાએ તમે આનું ઇન્ટિગ્રેશન કરો અને એનો જે જવાબ આવે એનું ડેરિવેશન કરો તો ઇન્ટિગ્રેશનનો પ્રશ્ન મળશે. જોઈએ, ચલો આ બધું અલગ મળશે પણ આપણે આનો પેલા ઇન્ટિગ્રેશન કરી જોઈએ. આનું ઇન્ટિગ્રેશન કરીએ ધેટ મીન્સ ઇન્ટિગ્રેશન t² પ્લસ 25t પ્લસ 5t પ્લસ 3 આ પ્રકારે આપેલું છે dt ના સાપેક્ષે. તો આનું ઇન્ટિગ્રેશન કરીએ તો આનું થાય t2 પ્લસ 1 અપોન 2 પ્લસ 1 પ્લસ 5 કોમન t1 પ્લસ 1 અપોન 1 પ્લસ 1 પ્લસ 3t આવું થયું. તો t3 અપોન 3 પ્લસ 5t2 અપોન 2 પ્લસ 3t. આ થયો જવાબ આપણો કેનો? ઇન્ટિગ્રેશનનો જવાબ. હવે મારે આનું ડેરિવેશન કરીએ, બરાબર? આનું ડેરિવેશન કરીએ તો આનું ડેરિવેશન કરીએ તો d બાય dt, બરાબર? d બાય dt માં 1/3 પહેલા કોમન આવ્યું t² પ્લસ 5 ભાગ્યા 2 એ કોમન આવ્યું d બાય dt માં t² અહીંયા કને t³ આવે મિત્રો, પ્લસ 3 કોમન આવ્યું d બાય dt t. બરોબર, સમજાય છે સૌને? યસ. તો આની અંદર 1/3 કોમન હતું, આનું થાય 3t2. કેમ? ડેરિવેશન કરવું હોય તો nx⁻m−1 આ ડેરિવેશન માટે, અને ઇન્ટિગ્રેશન માટે આવે છે x⁻n+1 અપોન n+1. આ છે x. આ ઇન્ટિગ્રેશન માટે, આ dy dx અને આ ઇન્ટિગ્રેશન માટે. તો આ આવ્યું પ્લસ 5/2 t² નું થાય 2t⁻2 એટલે 2t⁻1 પ્લસ 3 અને આની કિંમત થઈ ગઈ 1. આ 3 કેન્સલ, આ 2 કેન્સલ, t² પ્લસ 5t પ્લસ 3. જો આ 1 અને આ 2 થઈ ગયા છે. આનો આપણે ઇન્ટિગ્રેશન કરો, ઇન્ટિગ્રેશન કરી ડેરિવેશન કરો તો પ્રશ્ન આવે. પેલાનું ડેરિવેશન કરો, ડેરિવેશન કરી ઇન્ટિગ્રેશન કરો તો પ્રશ્ન આવે. બરોબર મિત્રો? એટલે ધીસ ઇઝ યોર ડેરિવેશન એન્ડ ઇન્ટિગ્રેશન. પણ નેક્સ્ટ હવે આપણે જોઈશું કે કયા પ્રકારના દાખલા છે, શું છે, શું નહીં, એના ઉપર થોડીક ચર્ચા કરીશું. શેમાં? તો સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ, એમાં બધામાં. બરાબર મિત્રો? થેન્ક યુ. જી મિત્રો, નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ છે. આ પ્રશ્ન મિત્રો બે ટાઈપની કોન્સેપ્ટને ભેગો કરે છે.
અને આ પ્રશ્ન ગુજરાત ગવર્મેન્ટની બુકમાં આપેલો છે, જે જેડબલ્યુ નીટને રિલેટ કરે છે. રિલેટ કરે દેટ મીન્સ આનો જે સૂત્ર આપણા પાસે આવશે એ સૂત્ર આપણને આ ટાઈપના પ્રશ્નોમાં કિંમત મૂકીને આન્સર લાવવા માટે બહુ સહેલાઈ રહેશે. રાઈટ. તો આ પ્રશ્ન પહેલાં સમજીએ આપણે શું કહેવા માંગે છે આ પ્રશ્ન. એક વ્યક્તિ પોતાના ચાલવાના કુલ અંતરમાંથી અડધું અંતર v0 જેટલી ઝડપથી ચાલે છે. એટલે કુલ અંતર એટલે માનો કે સૌથી પહેલાં આપણે એક રસ્તો બનાવી દઈએ. દેટ મીન્સ માનો કે આ એક રોડ છે અને આ જે પણ રોડ છે એનું કુલ અંતર d છે. બરોબર, d. બરોબર, આ એક રોડ. આનું કુલ અંતર d અને એમાં શું કીધું છે કે અંતરમાંથી અડધું અંતર એટલે એપ્રોક્સિમેટલી આટલું અડધું અંતર b/2 એમાં એની ઝડપ હોય છે v0. v ની નીચે 0 હોય એને v0 પણ કહેવાય, v0 પણ કહેવાય, vo પણ કહેવાય. પછી બાકી અડધું અંતર ચાલવા માટે લાગતા સમયના અડધા સમય એટલે માનો કે આટલાથી આટલા સમયમાં એને t જેટલો સમય લાગે. એટલે આ તો આપણે અંતરની વાત કરી. આ શું છે? અંતર. પણ અહીંથી લાગતો જેટલો સમય છે ખાલી અહીંથી આટલા સુધી, એટલે આટલા સુધી માનો કે એને t સમય લાગે છે. બરોબર. તો આના અડધા સમય એટલે માનો કે આટલો અડધો સમય છે, અડધા સમયમાં એણે આટલું ગતિ કર્યું, એમાં એ v1 ઝડપે જાય છે. એટલે અહીંયા કને થયું t/2. આ શું થયું? v1 ઝડપે જાય છે. પછી બાકી રહેલા અડધા સમય એને પહેલો અડધો સમય આટલામાં કાપ્યો, બીજો અડધો સમય આટલું કાપતા લાગે છે. એમાં v2 જેટલી ઝડપ છે. એમાં કેટલી ઝડપ છે? v2 જેટલી ઝડપ. પ્રશ્ન શું કહે છે ફરીથી સમજો. આઈ ટ્રાય ટુ એક્સપ્લેન યુ. કે માનો કે મારી પાસે આ કોઈ બુક છે. આ બુકને જગ્યાએ આપણે અહીંયા માની કે અહીંથી આટલા સુધી આટલું અંતર ક્રોસ કરે. હવે અહીંથી આટલા સુધી આ જે પણ અંતર ક્રોસ કરે છે એના અડધા અંતર સુધી, એટલે માનો કે આ અડધું થયું. અહીંયા કને આ આપણને દેખાય છે નોટ, આ અડધું થયું. આટલી એની જે ઝડપ છે એ v0 ઝડપે જાય છે. બરાબર, પતી ગયું. હવે આટલું જે અડધું અંતર છે એમાં ડખા શું કે આની અંદર આપણા પાસે જે સમય આપ્યો છે આટલાથી જેટલો કુલ સમય જાય છે એના અડધા સમય, એટલે આ ભાગ તો આપણો પતી ગયો. આ ભાગનો આપણે વિચાર કરવાનો છે. આ ભાગમાં એટલે આટલા ભાગમાં આપણે વિચાર કરવાનો છે. અને શું વિચાર કરવાનો કે માનો કે આ જે અડધો જે અંતર રહ્યું એ અડધા અંતરના પ્રસાર થતો કુલ સમય એના અડધા સમય, એટલે માનો કે એનો અડધો સમય એ આટલેથી ક્રોસ કરે છે, જેમાં એની ઝડપ v1 જેટલી છે. એટલે આટલાથી આટલા સુધી v1 જેટલી ઝડપમાં જાય છે, આટલાથી આટલા સુધી v2 જેટલી ઝડપમાં. પણ આની અંદર જે કુલ અડધું અંતર હતું એમાં જે કુલ સમય છે એમાં અડધો સમય કરી દીધું. એટલે આ બંનેમાં આખામાં આટલામાં અડધું અંતર તો છે, પણ આ જે અડધા અંતર છે એની અંદર જેટલો સમય છે એની અંદર આ બંને સમય કેવા થઈ ગયા? સમાન. બરાબર. હવે આપણે વાત કરીએ કે ધારો બાકી રહેલા અડધા અંતર માટે કુલ સમય
સાથે તેનો સરેરાશ વેગ v છે. એટલે ખાલી આટલા મુદ્દાની આપણે વાત કરીએ. આટલા મુદ્દા દ્વારા આપણને જે સરેરાશ વેગ મળે છે એ શું મળે છે? v. એટલે અહીંયાથી આપણે એવું ધારી લઈએ કે આટલાથી આટલા સુધી એનો જે પણ કોઈ સરેરાશ વેગ છે એ છે v. બરોબર? એ v માં. હવે મિત્રો યાદ કરો, આપણે જ્યારે સરેરાશ ઝડપ શોધી હતી એમાં આપણને બે સૂત્રો મળ્યા હતા. એક સમય સમાન હોય તો એના માટે આપણને સરેરાશ વેગ મળ્યું હતું v1 + v2/2 અને અંતર સમાન હોય તો એમાં આપણને સરેરાશ વેગ મળ્યું હતું 2v1v2 v1 + v2. આ રીતે મળ્યું. તો આના આધારે વિચાર કરવાનો છે. અહીંયા સમય સમાન છે, અડધો સમય અને અડધો સમય, એટલે સમય તો સમાન થયો. એટલે આના માટે આપણે સરેરાશ વેગ v સમજો તો v બરાબર 2v1v2 v1 + v2 થાય. આ તો આપણને ખબર છે. ના ખબર હોય તો આના પહેલાના 2 કે 3 લેક્ચર પહેલા તમે આમાં જોઈ શકો છો. બરાબર? તો આ તો થઈ ગયું. હવે આની વાત કરી. હવે આના માટે અંતર અડધું, આ પણ અંતર અડધું, એટલે આ d/2 તો આ પણ કેટલું d/2. આ d/2 માં v0 જેટલી ઝડપે જાય છે. સોરી મિત્રો, મિસ્ટેક. અહીંયા સમય સમાન છે એટલે એ માટે આ નહીં આવે. સમય સમાન છે એટલે આપણા પાસે આ વેગ આવશે. ધેટ મીન્સ v1 + v2/2 આ આવશે. સમય સમાન હોય બરાબર, v1 + v2/2. હવે સમાન અંતર માટે, હવે સમાન અંતર માટેની વાત કરી કે જેમાં આપણી પાસે d/2 આપ્યું છે તો d/2 કાઢીએ તો એના માટે આપણા પાસે જે સરેરાશ વેગ આવે એને આપણે v' માની લઈએ. શું માની લઈએ? v'. અને આપણે કુલ સરેરાશ વેગ v' જ કાઢવાનો છે ને, તો v' ની કિંમત માની લઈએ તો એક છે આપણા પાસે v0 અને એક છે v. તો એમાં આવશે 2v0 × v v0 + v. આ આવી ગયું. પણ આમાં આપણે આ v ની કિંમત આમાં મૂકી દેવાની રહેશે. ધેટ મીન્સ 1 અને 2. તો સમીકરણ નંબર 2 માં v ની કિંમત મૂકતા એટલે આ છે આપણા પાસે v' બરાબર 2v0. આ v ની કિંમત આમાં મૂકવાની એટલે કૌંસમાં v1 + v2/2 v0 + v1 + v2/2. I hope you can see this. તમે જોઈ શકો છો? યસ, બરોબર. અહીંયા /2 છે હો મિત્રો. આ જગ્યાએ અહીંયા /2 છે. હવે બાકીનો આપણે સોલ્યુશન આ જગ્યાએ કરીએ છીએ. આની કોઈ ખાસ જરૂર નથી, તમે સૂત્રો જોઈ લીધા છે. તો પેલું સૂત્ર અહીંયા લખી દઈએ, ધેટ ઇઝ v બરાબર, હવે જો મિત્રો 2 અને 2 કેન્સલ થઈ જાય તો v0 કૌંસમાં v1 + v0 હવે ત્યાં જે છે આપણે શું લઈ લઈએ છીએ? LCM. હવે LCM લઈ લઈએ એટલે થાય અહીંયા 2v0 + v1 + v2/2. આ 2 જતા રહે ઉપર એટલે 2v0 v1 + v2 કૌંસમાં
2v0 પ્લસ v1 પ્લસ v2 આ તમારો જવાબ. બરાબર મિત્રો, આ તમારો જવાબ છે. હવે આ પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછાય કે જેમાં તમારી પાસે કોઈ કિંમતો આપેલી હોય અને કિંમતોના આધારે તમારે સોલ્વ કરવાનું હોય તો તમે એક્ઝેક્ટલી આ રીતે સોલ્વ કરી શકો છો. બરાબર મિત્રો, તો આ હતો દાખલો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આનું સૂત્ર કંઈ ધ્યાનમાં રાખવાનું છે. જો 2 માટે એવું આપેલું હોય કે તમે જે પણ કોઈ પ્રસાર કરો છો એ પ્રસાર કરવા માટે એનું અડધું અંતરમાંથી આટલા ઝડપે જાય છે અને આ જે બાકી રહી ગયેલું અડધું છે એને આપણે સમયના ભાગમાં વેચી દીધા. એટલે 2 અડધા સમયના ભાગમાં વેચી દીધા. હવે 2 અડધા સમયના ભાગમાં વેચી દઈએ તો એના પહેલા સમયના અડધા ભાગમાં જે છે એમાં v1 થી જાય છે અને બીજા સમયના ભાગમાં v2 થી જાય છે. બરાબર, તો આ બધું જ ચકડી ભૂમિથી સોલ્વ કરતા આપણા પાસે આ આવે છે. રાઈટ, દેટ ઇઝ 2v0 in bracket 1 plus v1 plus v2 upon 2v0 plus v1 plus v2. બરાબર છે. તો આટલા સુધી આપણે જોયું. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ હોમવર્કને બધું કરતા રહેજો મિત્રો. એ યસ, આ તમે જોઈ શકો છો, જોઈ લો. આનું તમે સ્ક્રીનશોટ પણ લઈ અને લખી શકો છો. થેન્ક યુ.